તો અમદાવાદ ઉસ્માનપુરા નજીક લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। સમગ્ર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। હેમેન્દ્ર નામના આરોપીને શેર બજારમાં દેવું થઈ જતા સિદ્ધરાજ અને રોહિત વાઘેલા સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું હતું। પોલીસે આરોપી પાસેથી લૂંટના 8,65,000 જપ્ત કર્યા છે। मुख्य 3 आरोपी है एमां एक हेमेन्द्र सिंह सोलंकी है जे असिस्टंट मैनेजर हतो एज पेट्रोल पंप में पाछळ बैठो हतो। आ पैसानी थैली एने पकड़ी राखी हती तो एनुं पण इन्वॉल्वमेंट हतुं अने एना साथे 2 अगाउना एम्प्लॉय जे हाल रजा पर हता पेट्रोल पंप में एमां सिद्धराज सिंह वाघेला अने रोहित यादव ए 2 आरोपी हता जे आ त्रणेयनी मिली संडोवणी हती अने ए लोकोए आखी प्लानिंग करी हती। तो धोळा दिवसे चेन स्नेचिंगनी घटना सामे आवी छे। वलसाडना उमरगाममां 2 युवकोए दुकानदार महिलानी गळामांथी चेननी चोरी करी फरार થઈ ગયા। જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બનાવની વિગત મુજબ શહેરના નારગોલના સાગર એપાર્ટમેન્ટમાં આવેલી કિરાણા સ્ટોરમાં બપોરના સમયે 2 યુવકો આવ્યા, જેમાંથી એક યુવક ગ્રાહક બનીને આવ્યો અને અન્ય યુવક દુકાનની બહાર બાઇક લઈને ઊભો રહ્યો હતો। ગ્રાહક બનીને આવેલા યુવકે મહિલા દુકાનદારના ગળામાંથી ચેનની ચોરી કરીને નાસી છૂટ્યો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટનાને પગલે મહિલાએ બૂમાબૂમ કરી હતી। આ ઘટના અંગે ઉમરગામની નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદના આધારે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે। गुजरात यूनिवर्सिटी उत्तरवही कांड मामलो पोलीसे વધુ 14 आरोपीओनी धरपकड़ करी છે। पोलीस तपासमां थया छे चौंकावनारा खुलासा। सनी चौधरी, अमित અને સંજય મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું। સ્ટ્રોંગ રૂમમાંથી પટ્ટાવાળાએ પેપર બહાર કાઢ્યું હતું। વિદ્યાર્થી દીઠ 30,000 નક્કી કરાયા હતા। ઇન્સ્ટા અને સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા અમિત સિંહની ઓફિસમાં જવાબો લખાવ્યા હતા। 11 જુલાઈ उत्तरवही गुम થવાની ફરિયાદ નોંધાઈ હતી। कुल 27 पैकी 17 आरोपीओनी धरपकड़। प्रथम पाने स्वस्तिक અને છેલ્લા પાને હેશનું સિમ્બોલ કરવામાં આવ્યું હતું। ત્રણ દિવસ અગાઉ પહેલા તો સ્ટુડન્ટ સાથે મીટિંગ થઈ હતી। એમાં બધાને પ્રોપરલી આ લોકોએ બ્રીફિંગ કરી હતી। મેઇન જે 3 જણ 2 જણ જે આ બ્રીફિંગમાં ઇન્વોલ્વ હતા, સની અને અમિત, જે મુખ્ય માસ્ટરમાઇન્ડ હતા, એ લોકો બ્રીફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનો છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે, જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે। પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે 12 વાગે બોલાવવામાં આવ્યા હતા, એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા। પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી, જે બીજા નંબરનો આરોપી છે, અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકોએ। તો ખેડાના બિલોદરા સિરપ કાંડનો મામલો ઇથાઇલ અને મિથાઇલ યુક્ત સિરપથી મોતનો ખુલાસો થયો છે। પોલીસે 1800 પાનાની રજૂ કરી છે ચાર્જશીટ। ઝેરી સિરપ પીવાથી 7 લોકોના મોત થયા હતા। પોલીસે કુલ 8 આરોપીઓની કરી છે ધરપકડ।